અમેરિકા વર્સિસ ઈરાનની જે આખી લડાઈ છે અને આ લડાઈમાં શું થયું તો જુઓ આ યુદ્ધના હીરો ઝીરો કોણ રહ્યા તેની પણ કેટલીક વિગતો મેં આપને એ બુલેટ પોઈન્ટથી આપી રહ્યા છે। સૌથી પહેલા ઈરાનમાં સત્તા પરિવર્તનમાં નિષ્ફળ રહ્યું અમેરિકા। જે ઈરાદા સાથે ગયું હતું અમેરિકા યુદ્ધમાં ને તે ઈરાદા ફૂલફિલ નથી થયા તે એક કડવી હકીકત છે। હોર્મુઝ પર ઈરાનનો ટોલ અધિકાર અને આ હીરો જે છે તે ઈરાન તરફી દેખાય છે। ઈરાન રહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અત્યારે ઈરાનનો કબજો અને તેને લેવામાં ક્યાંક અમેરિકા નિષ્ફળ। ઈરાનમાં જ 450 કિલો યુરેનિયમનો જથ્થો છે એ ક્યાં છે બધું જ બાબતોને લઈને બધું સુરક્ષિત છે તેને સુધી ટચ નથી કરી શક્યું અમેરિકા। આ પણ હકીકત IRGC જે તેની કોપ્સ ગાર્ડ છે ઈરાન રેવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ અને તે વધારે મજબૂત થઈ છે એટલે સૈન્ય જે ટીમ છે તેની આખી આ સંસ્થા વધારે મજબૂત દેખાય છે કારણ કે ક્યાંય અટક્યું નથી ક્યાંય ઝૂક્યું નથી। સતત ડ્રોન મિસાઇલથી એટેક્સ અને મિસાઇલ ક્ષમતા જે છે ઈરાનની તે ન માત્ર અમેરિકા કે ઇઝરાયલ પણ દુનિયાએ જોઈ છે વિશ્વએ જોઈ છે કે શું તાકાત છે ઈરાનની। ઈરાનના એ વોરફેર સિચ્યુએશનમાં તેની પાસે શું છે તો યુદ્ધ વિરામ માટે કોઈ ઉતાવળ નહીં આ પણ એક બાબત છે તે સામે આવી છે। સાથે જ અમેરિકાને ભારે નુકસાન થયું છે। અમેરિકાએ જે વિચાર્યું હતું તેના કરતાં 10 ગણો રૂપિયો ડોલર આ ખર્ચો થયો છે। મિડલ ઇસ્ટમાં અમેરિકાની જે વિશ્વસનીયતા છે જે કોન્ફિડેન્શિયલ હોવી જોઈએ તે ક્યાંક વીક દેખાય છે નબળી પડી છે અને તેનું જ આ પરિણામ છે જે ઈરાન તરફી આપણે જોઈ રહ્યા છીએ।